હા આજે આપણે જુઓ છો કે ફુદીલાનો અને લીંબુનો શરબત બનાવવાનો છે. હા ફુદીલાનો લેબુનો શરબત બનાવવાનો છે કેમ કે ઉનાળાનો દાડો છે અને આપણે ફુદીલાને અને લેબુનો શરબત બનાવવાનો છે આજે. તો આપણે જઈએ છીએ ખેતરમાં ફુદીલો લેવા. ફુદીલો જુઓ છો, આ ફુદીલો વાવેલો છે અમારે. આ જુઓ છો ફુદીલો છે બધો ભાઈ. આ ફુદીલો અને લેબુનો શરબત બનાવવાનો છે. તો આપણે મસ્ત હારો પણ ફુદીલો જુઓ છો. આમાં કા તો લેવાનો ફુદીલો હારો પણ કાપવાનો ચાલુ કરી નાખ્યો છે. હા બતાવી દો બધા ફુદીલો. આ ફુદીલો જુઓ છો ભાઈ, ફુદીલો છે. ફુદીલો જે પકોડીમાં ફુદીલો આવે છે એ ફુદીલો છે. હેડો છે આપણે જઈશું. હા લેબુ લેવા જવાનું છે. બધું પાણી ભરેલું પડ્યું છે. હા હું ફરીને જઈએ આપણે. તો જુઓ છો આપણે લેબુનો શરબત કરવાનો છે ફુદીલા. હા તો થોડા લઈ લઈએ. હા પોછો લેતા જઈએ આપણે. લેબુ પોછો આપણે હારા મોટા વેણી લેવાના છે. અમારે લેબુડી ઘરની છે બરાબર ને. તો આપણે આવ્યા છે જુઓ છું આમ ફરતા ફુદીલો લીધો પેલી મકા અને પાછા વળીને આવ્યા છે આ મકા. તો આપણે હવે આવ્યું હા ચીકુનું ઝાડ છે. હજી તો ચીકુનું ઝાડ છે. જુઓ છો અમારે લોકેશન આવું છે ભાઈ ઘરનું. આ બધું ઘરનું લોકેશન પાછળ અમારું ઘર છે. આ તો બીજા ભાઈનું છે. તો આપણે જુઓ છો આયા શું લેવા આવ્યા? હા લીંબુ લેવા આવ્યા છે ભાઈ. આ લીંબુ લેવા આવ્યા છે અને અમારે જોશો પ્રેમભાઈ ચોસડીને બેસી ગયા છે સીધા ઓયડી પર. અહીંથી જવાનું છે ને, અહીંથી ને હેડતું જવાનું છે. આપણે પોકી ગયા છે લેબુડીએ પોક્યા ને લેબુ લેવા. હા લેબુડી આવ્યા લેબુ લેવા. તો આપણે લેબુ હવે હારા તોડવાના છે. તો આમાં આવ્યો છે ગવાર. તો જુઓ છો આ ગવાર આપણે ચેણો ઉગ્યો છે હજી તો. અને પ્રેમભાઈ હા લેબુ છે. આ લેબુડી બધી હુકાઈ ગઈ છે અને આટલા લીંબુ વળી જશે. તો આપણે લેબુ હારા તોડવાના છે. તો બતાવો તો લેબુ. આ ઉનાળાના દાડાના આવા લેબુ થાય છે, કોઈ પાકા થતા નથી નહીં. હારા જો છે હાથેર વળી જશે બીજા. તો પ્રેમભાઈ પેલી કા ફરે જાય છે પણ. તો લેબુ આપણે થોડા ઘણા ભાઈ લેબુ લીધા. હા પ્રેમભાઈ હા ચાલે પોચ લેબુનો શરબત કરીએ આપણે હારો. અને આ બધા લેબુ વળી જશે તો આપણે જઈએ છીએ. પ્રેમભાઈ શું કરો છો તમે? ઓહો પ્રેમભાઈ તો પહેરી ગયા છે. જો આ ખાટી આ પેલી ઓબલી છે, ગોળ ઓબલી આવે ને એ રીતે જો. તો આપણે આમાં આવતા રહ્યા છે. તો હા જુઓ છો આપણે આમાં કા લેબુને ઝાડવામાં આવ્યા હતા. તો ચોક લેબુ વળી જશે અને બીજા કાસ હશે. અહીંથી લઈ લે કે થોડાક બે આમાં કા છે એવું હુકાઈ ગઈ લેબુડી. જો આ પોણી ઓછું પડ્યું છે. શું થયું તો થડ હુકાઈ જવા માંડી. બહુ મોટી હતી આ તો. હવે કાપતા હુકાતી આટલી રીસે બધી કાપી નાખી હુકેલી નહીં. હા લ્યો તાણે. હા લેબુ ઘરનું સ્પેશિયલ લેબુ તાજા લેબુ આપણે લીધા છે. જો આ બધા તાજા લેબુ લીધા છે. અને હવે આપણે બહાર નીકળવાનું છે. કોટા પડ્યા છે નહીં થોડા. હા જો હા તો જો છો આ તમારે જે અલકાબેન છે એ જો છો લેબુ તોડે છે. આમ બધા કેટલા લીધા? આટલા લેબુ લીધા છે આપણે. લીધા હતા બધા લેબુ. તો હવે લેબુ લઈને હેડ્યા છે ઘરે. તો આપણે બનાવવાનો છે લેબુનો શરબત. હા શું છે? અલ્યા ટીંડોળા નહીં, અલ્યા કિલુડા. અલ્યા ટીલુડા કહેવાય ભાઈ. શું કહેવાય? આ મિત્રોને ખબર પડે તો કહે છે કે આ કિલુડા છે. જો આ કિલુડા છે. આયા કે નહીં આયા? આ બધા બકરીજી ખાઈ કે હવે તો મારી બેટી જો પોણી પી ચીવી છે. રોજ પોણી પાવે છે. અને આપણે હેડ્યા છે હવે સીધા કેર હોય. હવે અહીંથી હેડો. તો આ શાનું છે? શેરડી છે. અમારે શેરડી વાય છે. તો શેરડીના પેલા શું છે? શેરડીનો રસ કાઢવાનો છે. દાળ મશીન લાવશે ને અને પછી શેરડીનો કાઢશે રસ. હવે તો આપણે હેડો તા. આમાં શામાં પાણી મેળવાનું? આ બધું હા આમાં આ ફૂલ છે. આ મોગરો છે ને. આ ચોખ્ખા ફૂલ છે. મોગરો છે. જો તમે મોગરો હુકાઈ ગયો તાપનો. હા જો ફૂલ હુકાઈ ગયું. પાણી મેળવાનું, પાણી તૂટી મેળવાની છે. ને આપણે બનાવવાનો શરબત. હવે શરબત મસ્ત રીતે બનાવીને પીવાનો છે. તો આપણે હેડ્યા છે હવે શરબત બનાવવા. તો પોણી ભરો અને આપણે જોશો આ શરબત બનાવવાનું છે. શરબત બનાવીને આપણે બધા મિત્રોને કહેવાનું કે તમારે પીવો છે કે નથી પીવો. તો મિત્રોને બધાને લીંબુનો શરબત ભાવતો હોય છે. જેમ કે આ તો ઉનાળાનો દાડો છે ને આપણે બનાવવાનો છે લીંબુનો શરબત. તો આપણે લીંબુ લાવ્યા છે અને હવે ખાટલામાં બેસીને એકલી હાથી લે ખોડશી નહીં. તો પેમાં પેલો બરફ લાવ્યો તો બેટા. આપણે જોશો આ લીંબુનો શરબત બનાવવાનો છે. તો જો આ લેબુ બધા ખાટલામાં રગડતા કરી દીધા અને ફુદીલો વાટકામ ધોઈને કાઢ્યો છે. ધોયો ને તો શું ધોવાનો છે? હજી તો ધોવાનો છે ફુદીલો. તો આપણે બધાએ જોશો બરફ પડ્યો છે તપી લઈએ. તો આપણે બરફ લાવી દઈએ. થોડો ટુકડો લાવ ચમ. હા જોશો આમાં લાવ્યા હતા બરફ ગળે ને. એટલે જોશો મિત્રોને કહું છું કે બધો બરફ છે આમાં થેલીમાં બેઠ્યો છે. જેમ કે લઈને આવતા હતા રસ્તામાં તો ગળી ના જાય. એટલે આપણે જોવો છો તમે
લે આ તો પેલું કરતો તાપ વધારે પડે છે આજે તો જો છો આ મિત્રો કાઢ્યો છે આપણો મોટો બરફનો ઢેપો નહીં તો આપણે આ ફુદીલો છે પાણી બીજ ધોઈને બરફ ધોઈને આ બરફ ધોઈને શું ફાયદો બરફ તો પાણીનો જ આવે બસ બસ હા નીકળે હોય મારો આપણો કચરો બરફનો ચા નહીં આવ્યો થેલીમાં આવ્યો છે એમ કે હવે હાસવીને પાણી વેળો વધારે વીડી તો વધારે ગળી જાવ પાછું કડી કરીને ગળો ફુદીલો ધોઈ નાખ્યો છે મસ્ત આપણે ચોખ્ખા પાણી જો ધોયો છે તો આ બધા આપણે ધોઈને જો હશે આમ પ્રેમભાઈ બેઠા છે પ્રેમભાઈ બરફ લેવા જતા તાપ તાપ થઈ જાય શું લાયા હાથમાં હે ખટુંબડું લાયા છે હાથમાં લાયા છે ખટુંબડું ના જોશો આપણે બરફ નાખીને હવે બનાવવાનો છે શરબત આ ફુદીલો કૂટવાનું ચાલુ કરી નાખ્યો હે પોણી લાવવું પડશે એવું પોણી ધોવું પડશે તો આ ફુદીલો કૂટવાનો છે જોઈએ છે કેવો શરબત થાય છે ફુદીલા લેબુનો તમે બનાવજો અમે તો બનાવીને મસ્ત રીતે પીવાના છે આજે તો મેઠું લીધું છે આ ખોડ છે જોશો આ ખોડ છે આ ફુદીલો છે આ લીંબુ છે ને આ છે બરફ હા મસ્ત લ્યો આ તો ઉનાળાનો દાડો છે ને મજા આવશે લ્યો ચક્કુ લાવું તો આ ચક્કુ તો ના હોય તો બીજું આલું તો જુઓ છો આ બધા આપણે પાલા લાવ્યા છે ને ફુદીલો કૂટવાનો છે તળરાટ ફુદીલાને ફટાફટ કૂટી નાખવાનો છે કૂટીને ફટાફટ શરબત બનાવીને પીવાનો છે જો હા લીંબુ શરબત વાહ 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 આ પાણી ખોડમાં પાણી પીડ્યું ઓગળતી થાય ખોટ ગળતી થાય હટટ ચમકે જો છો આપણે હવે તો હવે ફુદીલો કૂટવાનું ચાલુ કરીને 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર ફટાફટ કૂટી નાખો તો આપણે કૂટી બૂટીને હવે બનાવવાનો છે શરબત ગયણી લાવવાની છે ગયણી ગયણી નતો બેટા ઘરમાં પડી બહાર નહીં પડી થોડી જા તને શરબત બનાવીને આ મસ્ત હો તો આ પ્રેમ ભાઈ અમારે શું ખાતા જાય છે ને આમાં કાંઈ હેડ્યા જ જાય છે જો જ્યાં છે ગયણી લેવા તો હા ઠંડુ પાણી કાઢો આપણે જો શરબત બનાવવાનું તૈયારી કરી નાખી મસ્ત રીતે તો આપણે શરબત પણ લેબુનો ને ફુદીલાનો ટેસ્ટ મારીએ તમે ટેસ્ટ મારજો ચમ કે ફુદીલાની સુગંધી આપણે પકોડીને ખાતા હોય તો પકોડીને કેવું આવે મસ્ત નહીં આવતી હતી હા મકોડી અમારે તને ભાવે પકોડી પકોડી નથી ભાવતી ભાઈ પેમાને ભાઈ પ્રેમભાઈને ભાવે છે પકોડી તો કોક દાડો વળી દૂધ ભરાવા જતા હોય છે તો 10-5 રૂપિયાની પકોડી ખાઈને આવતા રહેશે અને હિસાબમાં પછી ગડબડ ગોટાળા વાળી નાખે છે આવું કરે ને ના તો હા પકોડી ખાવા જાય ને એટલે હા તો પકોડી ખાવી પડે પછી પકોડી જોશો ફુદીલાનું પાણી લીલું સમ થઈ ગયું છે પછી જેમણે પકોડીનું પાણી આપણે પીવું છે એવું મસ્ત લેબુ નાખવાનું ચાલુ કરી નાખ્યું છે ઉનાળાના દાડે આવું બધું શું કે સારું ઠંડુ હોય ને આવું આપણા શરીરને કોમ આવતું હોય એવું પીતું રહેવું ન કે પછી શું છે કોક દાડો વળી ચક્કર આવે છે કોક દાડો માથું ચડી જાય છે આવું બધું થાય છે શું લાવવું છે હવે બીજું મેઠું લાવવાનું છે મેઠું લાવો તો થોડી બીપી ઓછી ઘટે ને હા જો છે આપણે નાખવાનું છે થોડું મેઠું તો મેઠું નાખવું પડશે હું મેઠું લીધો હા આપણે હેડ્યા છે મેઠું લેવા તો આપણે મેઠું લાવવાનું જ છે તો મેઠું આપણે હવે ગોતતા આટલે આવ્યા છે તો હવે આ મેઠું જડી ગયું છે તો મેઠું લઈને હેડ્યા છે પાછો આપણે મેઠાનો ડબ્બામાં ભર્યું મેઠું આ મેઠું ડબ્બામાં ભર્યું છે જો હા જો હા ગાળો શરબત નાખો મેઠું પછી પીવો પછી જોવો કેવું લાગે છે મેઠું હે પ્રેમભાઈ આમાં કાં તાકો તો હા શરબત ચો તમારે પીવાનો છે હા શરબત પીશે ભાઈ પહેલો પ્રેમભાઈને આલવો પડશે ને મારે જેમ કે પ્રેમભાઈ છે મારે ભાઈ થોડા રિહાય છે થોડા મનાય છે આવું થાય જાય છે જેમ કે જોશો આ જો આપણે બનાવ્યો છે શરબત લેબુનો બતાવો મસ્ત ઓહો મોય તો બીજને દોણા બધું આ ખોટ જોઈએ ગાળી નાખ્યું બધું હા આપણે ઓગાળી નાખ્યું બધું ભેગું કરીને હવે ગણીએ હવે ગાળવાનો છે કાઢ્યો છે શામાં કાઢ્યો વાટકામ કાઢી નાખ્યું એટલે શું છે આ બધું ગળી જાય ખોટ ને બોટ ને બધું વળગ્યું હોય બધું જો આ જો ફુદીલાના આખા પત્તા છે મોય જબરજસ્ત છો ભાઈ અત્યારે ત્યાં તમને સુગંધી આવે મને તો આવી ગઈ છે મસ્ત સુગંધી આવે છે જુઓ છો તો તમે પણ જો આ રાખે શરબત બનાવીને પીધું ઉનાળાના દાડે તો બહુ મજા આવશે જેમ કે આપણે શરબત હા પહેલાં પ્રેમભાઈને આલો પ્રેમભાઈ ટેસ્ટ મારીને કહી દે છે ભાઈ કેવો બન્યો છે લીંબુનો અને ફુદીલાનો શરબત તો આપણે જુઓ છો ફુદીલાનો લીંબુનો શરબત બનાવી નાખ્યું મસ્ત રીતે જો છે પ્રેમભાઈ પીવે છે પ્રેમભાઈ હવે ડાયરેક્ટ પી નાખ્યો બધો કે આપણે ટેસ્ટ કરવા આલવાનો છે હા ઉપર એકદમ બધું પી નાખવા દો હા જુઓ છે ભાઈ જો આપણે લ્યો તો આપણે હવે પ્રેમભાઈ જુઓ છો આમાં આવતા રહ્યા છે અને હવે આપણે જઈએ છીએ શરબત પીવા તો આપણે જુઓ છો આ લીંબુનો પીધો છે શરબત પીવાનો છે તો આ જુઓ છો ભાઈ આ લેબુના શરબતનો અને ફુદીલાનો ને બધું ભેગું કરીને આવો કલર થયો છે તો આપણે મારીએ છીએ ટેસ્ટ હવે શું લાગે છે જોઈએ મારું બેટું મારું હમ સારું લાગે ઉનાળા જબરદસ્ત લાગે છે
અને આવું પીવું પેટમાં ભરા હોય બધું મટી જાય અને ઉનાળાના દાડે શું આપણને ચક્કર બક્કર ના આવે આપણા ઓક્સિજન રહે બધું સારું રહે હાલ્યો લો પીવો તો જો છો આ મકા પણ હવે શરબત આપણે બધાય પી લીધો છે અને હવે એને પીવાનો છે તો હવે જો છો હવે ટેસ્ટ મારીને કહી દીધું કે કેવો શરબત બન્યો છે હા બતાવો મસ્ત બન્યો મસ્ત બન્યો મસ્ત આ શરબત ટોપ બન્યો છે ફુદીલાની સુગંધી તો ઓર મજા આવે હા ફુદીલાની સુગંધી ઓર મજા આવે અને જે વધ્યો ઘટ્યો છે આપણને આલી દેજો આપણે પી નાખીએ કેમ ભાઈને આલશો હા પ્રેમ ભાઈને આલશે ને પ્રેમ ભાઈને થોડો હું લઈ લ્યું એટલે શું કે છે આપણે શરબત મસ્ત લાગે છે હો ભાઈ ફુદીલાનો તમે આવો પીધું બનાવી હે હા આપણે બનાવ્યો તો લેબુનો શરબત તો આ જુઓ છો આપણે શરબત મસ્ત રીતે બનાવીને મસ્ત રીતે પીધો છે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આવો શરબત બનાવજો